Pranam everyone. Namo Orientanam, Namo Siddhanam, Namo Ayuryanam, Namo Visanam, Namo Subhasanam. Vistrapanchanam Karo Subha Papa Panasam. Manglanam Chisabhisam Pedagam Hoy Mangalam. Surasuram Aradhisamayuram Varidam. Karmadrun Ulani Hasti Mallam Mallam Vishwaham. Sri Siddhi Chakram Tadaham Nami. Pranam. I hope that Chatamaso. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકરો આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરીને જીતા હોય છે. એક મહાન પર્વ સતત કર્મ નિજરા માટેનું મળ્યું છે. લક્ષ્ય છે કે એક એક પદની આરાધના આપણા ખૂબ કર્મને નિજરા કરાવે. આપણે આજે સ્વાધ્યાય કરવો છે શ્રી ઉપાધ્યાય પદ વિશે. અંબિલની ઓળીનો આપણે ત્યાં ત્રીજો દિવસ, અમારે ત્યાં ચોથો દિવસ. આચાર્ય ભગવંત ઘણા જોયા છે. આચાર્ય ભગવાન વિશે વાતો ઘણી સાંભળી છે. ઉપાધ્યાયજી ભગવંત બહુ ઓછા જોયા છે, બહુ ઓછી જગ્યાએ વંદન કર્યા છે, બહુ ઓછું એનું સાંભળ્યું છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે જો ખરેખર ઉપાધ્યાય ભગવંતનું આટલું મહત્વ હોય જ નહીં જૈન શાસનમાં, તો પછી નવકારની અંદર એને સ્થાન કેમ આપવામાં આવ્યું છે? સમજો છો મારો પ્રશ્ન? શ્રી નમસ્કાર મહામંત્રની અંદર ચોથા પદમાં એમને સ્થાન આપવામાં આવ્યું છે. શું કારણ? કેટલું મહત્વનું આ પદ છે, જે પદને આપણે કોઈ બહુ મહત્વ આપતા નથી. એક બહુ મોટું ગાર્ડન છે અને એ મોટા ગાર્ડનની અંદર જ્યારે આખું ગાર્ડન વિકાસ પામે, પરંતુ એ ગાર્ડનને મેન્ટેન કરવાનું કામ કોણ કરે? જે ગાર્ડન મેન્ટેન જ ના હોય તો તમે કેટલા રૂપિયાનું ગાર્ડન બનાવ્યું છે, કેટલું મોટું ગાર્ડન બનાવ્યું છે, કોઈ મહત્વ રાખતું નથી. પ્રભુ આ શાસનની સ્થાપના કરે છે. શ્રી ગણધર ભગવંતો પ્રભુની પછી એ શાસનને ચલાવવા ટકાવવા મહેનત કરે છે. પ્રભુ અને ગણધરોની ગેરહાજરીમાં શ્રી આચાર્ય ભગવંતો જવાબદારી સંભાળે છે. આચાર્ય ભગવાન શાસન કરે છે અને શ્રી ઉપાધ્યાયજી ભગવંતો અનુશાસન કરે છે. બહુ સ્પષ્ટ રીતે આજે સમજી લેવું છે કે ઉપાધ્યાયજી ભગવાન કેટલા મહત્વના છે, એ પદ કેટલું મહત્વનું છે. અત્યારે વર્તમાન કાળમાં તમે ગોતવા પણ જશો ને, જેમ ગઈકાલે અલગ અલગ આચાર્ય ભગવાનને વંદન કરવાની વાત થઈ, પણ વર્તમાનમાં તમે અગર ગોતવા પણ જશો ને ઉપાધ્યાયજી ભગવંતો, તો તમને 2-5 થી વધારે મળશે પણ નહીં. બહુ જ ઓછી જગ્યાએ તમને ઉપાધ્યાયજી વિશે સાંભળવા મળશે કે ઉપાધ્યાયજી ભગવાનને વંદન કરવા મળશે. 25 ગુણોના ધારક છે. ચરણ સિત્તરી અને કરણ સિત્તરી આદિ ગુણ કહેવાય છે. 11 અંગ અને 12 ઉપાંગથી જે યુક્ત છે. સરળ ભાષામાં કહું તો અહીંયા શ્રી ઉપાધ્યાય પદને ગણધર પદની જગ્યાએ મૂકવામાં આવ્યું છે, કે જેમ તીર્થયર સમોસુરી તીર્થંકરની સમાન આચાર્ય ભગવંતો કીધા છે, રાઈટ? તો તીર્થંકર જ્યારે દેશના આપીને પૂર્ણ કરે પોતાનું, એની પછી દેશના કોણ આપે છે? ઉપાધ્યાયજી ભગવંતો, એટલે કે ગણધર ભગવંતો. પ્રભુની પાદપીઠ ઉપર બેસીને ગણધર ભગવંતો દેશને આપે છે, અને એ ગણધર ભગવંતો એવું પુણ્ય કે
જે પ્રાતિહાર્ય જે અતિશયો સમવસરની અંદર પરમાત્મા માટે હોય એ બધા જ અતિશયો પ્રાતિહાર્યો ગણધર ભગવંત માટે પણ હોય. ફરી રિપીટ કરું છું, એક કલ્પના દ્રષ્ટિએ તમે સમવસરમાં બિરાજમાન છો. પ્રભુની દેશના પૂર્ણ થઈ છે, શ્રી ગણધર ભગવંતની દેશના શરૂ થઈ છે. તો શું ગણધર ભગવંત એક જ સાઈડ બેસીને દેશના આપશે? લોકો તો ચારે બાજુ બેઠા છે. સમજો છો? પ્રભુનું જેવું પુણ્ય હતું, પ્રભુના જેવા અતિશય હતા, એવા જ બધા અતિશયો ગણધર ભગવંતના એ સમયે થાય. એટલે કે એમના પણ બીજા 3 રૂપ દેવતાઓ બનાવે. વિચાર્યું છે ક્યારે આવું? એમને પણ ચામરો વીંજાય, ત્યાં પણ ફૂલોની વૃષ્ટિ થાય, ત્યાં પણ છત્ર હોય, ત્યાં પણ ભલે સિંહાસન નહીં પણ સિંહાસનની નીચેની પાદપીઠ ઉપર બેઠેલા હોય, શોકવૃક્ષ હોય, ભામંડલ હોય, આ બધું જ ગણધર પદનું પુણ્ય છે. જે અતિશયો મારા પ્રભુ માટેના તે અતિશયો જ્યારે જ્યારે ગણધર દેશના આપે ત્યારે એમના પણ માટેના. તો આના ઉપરથી જેમ ગણધર પદનું મૂલ્ય સમજાય છે, તેના આધારે આચાર્ય ભગવંત સાથે ઉપાધ્યાયનું પણ આટલું જ મહત્વ છે. એટલા સુધી શાસ્ત્રમાં લખ્યું છે કે કદાચ કોઈક કારણસર કોઈ ગશમાં ઉપાધ્યાય ના હોય ને, તો આચાર્ય ભગવંતે પોતાનું પદ છોડી દેવું અને ઉપાધ્યાય બની એ ગચની સેવા કરવી. કલ્પના કરો કેટલું મહત્વનું આ પદ છે. તમે હું ખાલી નમો બુદ્ધાય ભૂલી જઈએ છે, પરંતુ આ પદની ગરિમાને ક્યારે સમજી નથી શકતા. અને આમ બી કહેવાય છે ને કે ઘરમાં જે વડીલ હોય, ઘરમાં જે જવાબદાર વ્યક્તિ હોય, એ વ્યક્તિનું મૂલ્ય આમ બી ક્યાંય ના હોય, એ દેખાય પણ નહીં. લખ્યું છે શાસ્ત્રમાં એક વાક્ય કે સૂરી નહીં પણ સૂરી ગણને સહાયા. એ પોતે આચાર્ય નથી, પરંતુ આચાર્યને પૂરેપૂરો સપોર્ટ કરે છે. આજે આખા બાગને લીલોછમ રાખવું ઈઝી છે? એક આચાર્ય ભગવંત ધર્મ કુમાડીને કોઈને દીક્ષા આપે, શુભ ભાવથી દીક્ષા તો લેવાઈ જાય છે, પરંતુ એ દીક્ષા લેનાર વ્યક્તિના મનના ભાવો જિંદગીના છેલ્લા સમય સુધી ટકી રહે, આવો પ્રયાસ શ્રી ઉપાધ્યાયજી ભગવંતનો હોય છે. આવનાર દરેક વ્યક્તિ પોતાના ગુરુભાઈઓ સાથે શુભ ભાવમાં રહી શકે, આવો પ્રયાસ શ્રી ઉપાધ્યાયજી ભગવંતનો હોય છે. સમજો છો? એમ કહેવાય સૂત્રો ભણવા માટે ઉપાધ્યાયજી ભગવાન પાસે જવું પડે. દ્રવ્ય જ્ઞાન ભણાવે, ભાવ જ્ઞાન ભણાવે, આપણી યોગ્યતા પ્રમાણે ભણાવે. પ્રોબ્લેમ શું છે ખબર છે? અહીંયા ભણવાનું જ ઓછું થઈ ગયું છે. સમજાયું? ઉપાધ્યાયજી ભગવાન કેમ નથી, કેમ ઓછા છે? ભણવાનું ઓછું થઈ ગયું છે. જેની જરૂર વધારે હોય એ વધારે હોય. ક્યાંય કેટલી ખામી છે એ સમજાય છે તમને? જેમ અરિહંત અર્થની દેશના આપે, તો ઉપાધ્યાય જે છે એટલે કે ગણતર જે છે એ સૂત્ર રૂપિયાના અર્થ રૂપે 2 દેશના આપે.
જો શ્રી સિદ્ધચક્રજીની અંદર ઉપર અરિહંત છે, નીચે એક્ઝેક્ટ ઉપાધ્યાય છે, રાઈટ? ખબર છે કારણ? કારણ કે શ્રી અરિહંત પરમાત્માના પાદપીઠ ઉપર બેસીને ગણધરો બેસતા આપે છે, એટલે એમની નીચેનું સ્થાન ને એટલા માટે ત્યાં શ્રી ગણધર ભગવાન મૂક્યા છે, એટલે કે ઉપાધ્યાય ભગવાન મૂક્યા છે. પ્રભુ કે છે આજીમ ગણધરો કેવડીને પણ એક દ્રષ્ટિએ એક સમયે ઔચિત્ય માટે પણ વંદનીય છે. કઈ દ્રષ્ટિએ? કે જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે તો સમજી શકાય છે કે કેવડીની પરષદા હોય, એટલે કે કેવડી બેઠા હોય દેશના સાંભળવા ઔચિત્ય માટે ખાલી. પરંતુ જ્યારે ગણધર દેશના આપે, સમજો બરોબર, જ્યારે ગણધર દેશના આપે ત્યારે જરૂરી નથી કે દરેક ગણધરને કેવળ જ્ઞાન થયેલું હોય. શ્રી ગુરુ ગૌતમ સ્વામીને ક્યારે કેવું જ્ઞાન થયું છે? જ્યારે પ્રભુના સમાવસન સંપૂર્ણ પૂર્ણ થયા ત્યારે, રાઈટ? એટલે કે શ્રી પ્રભુનું નિર્વાણ થયું ત્યારે. થોડું શાંતિથી વિચારો કે એનો મતલબ એ થયો કે 42 વર્ષથી જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થયું ત્યાંથી 72 વર્ષ સુધી 30 વર્ષ સુધી શ્રી ગુરુ ગૌતમ સ્વામીને તો કેવળ જ્ઞાન છે જ નહીં. અને અવારનવાર પ્રસંગો આવતા જ હશે કે જ્યારે જ્યારે શ્રી ગુરુ ગૌતમ સ્વામી સમાવસરમાં હાજર હોય તો પહેલા પ્રહર પત્યા પછીની બીજી દેશના શ્રી ગૌતમ સ્વામી આપતા હશે. અને જ્યારે શ્રી ગુરુ ગૌતમ સ્વામી આપતા હશે ત્યારે થોડી કેવડી નીકળી જતા હશે ત્યાંથી. સમજો છો? ગણધરની દેશના અથવા બીજી દ્રષ્ટિએ જે કેવડી નથી એની દેશના કેવડી સાંભળે. થોડું થોડું સમજાય છે? કેવું મહત્વ છે, કેટલું મહત્વ છે, કલ્પના કરી જુઓ. આપણે કોઈ ઇમ્પોર્ટન્સ આપી જ નથી આ ઉપાધ્યાય પદને. શું નથી સમજાય એમાં? શું છે? નમો વૈજાણમ બોલી દીધું, ઉપાધ્યાય પદની આરાધના કરી દીધી, પતી ગયું. ઓફકોર્સ કેવડી જયારે કરે છે આ ઔચિત્ય છે, પરંતુ કેવડી પણ જે પદને ઔચિત્ય કરે તો મારે શું કરવું જોઈએ? એક જગ્યાએ બહુ સરસ વાત લખી છે કે કદાચ કોઈક કારણસર એક ગચ્છની અંદર આચાર્ય ન હોય ને તો ચાલે. એટલે કે કોઈક એવા સંજોગો બન્યા છે કે આચાર્ય ભગવાન કાળ કરી ચુક્યા છે, તો હજી 1-2 દિવસ, અઠવાડિયા, 10 દિવસ સુધી કદાચ કોઈ એ સમય આચાર્ય ન બી હોય ને તો ચાલે. ઉપાધ્યાય વગર ના ચાલે. કેમ કે મેન્ટેન કરશે કોણ? જંગલ અને બગીચામાં ફરક ખબર છે? બે જગ્યાએ વનસ્પતિ જ હોય ને, બે જગ્યાએ ઝાડ-પાન જ હોય ને. થોડું થોડું સમજો છો? ઉપાધ્યાયજી ભગવંતની હાજરીમાં બધે જ બગીચો હોય અને ઉપાધ્યાયજી ભગવંતની ગેરહાજરીમાં બધું જ જંગલ જ કહેવાય. કેન યુ ઇમેજિન? આપણને બગીચામાં રાખનાર આ ઉપાધ્યાયજી ભગવંત છે. આ જૈન શાસનને બગીચો બનાવનાર શ્રી ઉપાધ્યાયજી ભગવંત છે. એટલે તો એમનો વર્ણમણ લીલો બતાવ્યો છે, રાઈટ?
જે આખા જૈન શાસન રૂપી બગીચાને લીલોછમ રાખે છે. ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઈક ક્યાંક આચાર્ય શિથિલ બને તો એ આચાર્યને પણ માર્ગમાં સ્થિર કરવાનું કામ ઉપાધ્યાય કરે છે. ક્યારેક એવું બને, સમજાય છે? કેટલું મોટું કાર્ય છે. એક સરળ દ્રષ્ટાંત સાથે તમને હજી સમજાવું કે આ ઉપાધ્યાય પદની મહત્તા કેટલી છે. એક બહુ મોટું વિશાળ રાજ્ય છે, એની અંદર એક રાજા છે. રાજા બનવું એ પુણ્યનો ઉદય છે, પરંતુ ખાલી રાજાના પુણ્ય બળે રાજ્ય નથી ચાલતું. એ રાજ્યને ચલાવવા માટે મંત્રીનું બુદ્ધિબળ પણ જોઈએ છે. રાઈટ? કેટલા એવા પ્રસંગો બને છે ને કે રાજા આવડા માર્ગે ચરી જાય, બને છે ને? દરેક જગ્યાએ કઈ પણ મોટા શુભ પ્રસંગ બને તરત મંત્રીને બોલાવવામાં આવે. સમજાય છે? રાજા ક્યાંય પણ જીતે, દરેક જગ્યાએ રાજા જાય નહીં, પણ નામ રાજાનું થાય. એ પુણ્ય બળ છે. ઉપાધ્યાયજી ભગવાનનું ક્યાંય નામ ન આવે. સમજાય છે? આટલું સરસ પદ છે તો એની આરાધના કેમ ચૂકી જવાય છે? માન્યું કે હજી એટલા ઉપાધ્યાય આપણી આજુબાજુ નથી, પણ જયારે ભૂતકાળ હતો ત્યારે કેટલા બધા ઉપાધ્યાયજી ભગવંતો હતા. એક વાત આવે છે, આચાર્ય ભગવાન શ્રી હીરસુરેશ્વરજી મહારાજા જયારે હતા ત્યારે 52 ઉપાધ્યાય હતા, એટલા 52 ઉપાધ્યાય હતા એ સમયે. ચાલો, કદાચ આટલું સાંભળ્યા પછી પણ તમને ઉપાધ્યાય વિશે બહુમાન ભાવ ન જાગે તો હજી હું તમને એ વિશે એમના કાર્ય વિશે થોડું સમજાવું. કદાચ તમને શ્રી નમો ઉપાધ્યાયણમ બોલો ને ત્યારે આમ તમને અહોભાવ જાગે. પ્રયાસ પાંચેય શ્રી સંઘોનો એક જ છે કે દરેક આરાધક વર્ગ આંબીલની મૂળીની આરાધના કરતા, એક એક પદની આરાધના કરતા ખૂબ કર્મની જરા કરીને જાય. ખાલી તપથી કષ્ટ આપીને દિવસો પૂરા નથી કરવાના. અહોભાવપૂર્વક ખૂબ કર્મની જરા કરવી છે. ઉપાધ્યાયપદના અનેક ગુણો છે, એમાંના થોડા થોડા ગુણો સમજાવું છું. પહેલું કાર્ય ઉપાધ્યાયજી ભગવાનનું આવે, વિનિયોગ કરે. વિનિયોગ, વિનિયોગ એટલે કે ટ્રાન્સફોર્મ કરે. જે એમની પાસે હોય એ બીજાને આપે. એટલે કે એમની પાસે જેટલું જ્ઞાન છે, એ જે ભણેલા છે એ એમના શિષ્યોને આપે. મારા અકાઉન્ટમાંથી તમારા અકાઉન્ટમાં જે પૈસા ટ્રાન્સફર કરવા, અને કહેવાય વિનિયોગ. દરેકને પોતપોતાની યોગ્યતા પ્રમાણે વિનિયોગ કરવો. સમજાય છે? ચલો, આ કરતા પણ હજી વધારે મહત્વનો ગુણ તમને બતાડું. વિનયન. નયન, નયન એટલે આપણી આંખ. એવી રીતે વિનયન આ એક શબ્દ છે. આનો અર્થ શું છે ખબર છે? જે તમારી અંદર પડ્યું છે એને બહાર કાઢે. બહુ મોટો ગુણ છે. સમટાઈમ આપણને પોતાને નથી ખબર કે મારી અંદર કઈ કેપેબિલિટી છે, હું શું કરી શકું એમ છું, હું કેટલો આગળ વધી શકું એમ છું. મને કશું જ ખબર નથી હોતી. ઉપાધ્યાયજી ભગવાન આ કામ કરે છે, આપણી અંદર પડેલી અનંત શક્તિઓને બહાર કાઢે છે, જે આપણને જ નથી ખબર.
આપણને ખબર છે આપણો જન્મ કેમ થયો? નથી ખબર. પેલા આચાર્ય ભગવાનની પંક્તિ આવે છે ને, જન્મો અમારા જી નથી, ભવ પૂર્ણ કરવાને થયા. બસ રોજ એક જવાબદારી લઈને જવાબદારી પૂર્ણ કરવાની. આ જ માતાજી ભગવાન કે છે કે તમે આ નથી. સમજાય છે? કેવો કેવો વિનિયોગ કરે અને કેટલા કેટલા વિનયન કરે. કેટલાની કેપેસિટી આચાર્ય બનવાની હોય તો આચાર્ય બનાવે, ભલે પોતે ઉપાધ્યાય હોય. સમજો છો? આ તાકાત એક ઉપાધ્યાયજી ભગવંતની છે. આગળ વધીને એમ કે છે કે વાત્સલ્યના ભંડાર હોય. ખૂબ વાત્સલ્ય કરે. માતાના સ્થાને મૂક્યા છે. દરેકની પ્રોબ્લેમ જાણે, દરેકની પ્રોબ્લેમ સમજે. આચાર્ય ભગવાન પાસે આટલો બધો સમય ના હોય, કારણ કે જૈન શાસનના ઘણા બધા કાર્ય લઈને બેઠા છે. પરંતુ આ ઉપાધ્યાયજી ભગવંત દરેકની એક એક નસ જાણતા હોય. અને ખૂબ વાત્સલ્યપૂર્વક પોતાના આખા સમુદાયને સાચવે. આજે આ બહુ જરૂરી છે. આગળ વધીને એમ કે છે કે વિવેક દ્રષ્ટિ. ખુદ એટલા વિવેકી છે કે ભલે આટલા બધા શિષ્ય છે છતાં કોની અંદર કઈ યોગ્યતા છે અને કોને કયા ફિલ્ડમાં આગળ વધારવા જેવું છે. કોઈને વિવેચના ક્ષેત્રમાં, કોઈને જ્ઞાનના ક્ષેત્રમાં, તો કોઈને બીજા બધા ક્ષેત્રમાં. આના માટે પણ આ બધી બુદ્ધિ જોઈએ. દરેકને આચાર્ય તો ના બનાવી શકાય ને. દરેકને વક્તા પણ તો ના બનાવી શકાય. દરેકને વક્તા બનાવી દે, દરેકને આચાર્ય બનાવી દે, તો આચાર્યની સેવા કરશે કોણ? પૂછડી દેવા જશે કોણ? અને બીજા કાર્ય કરશે કોણ? સમજો છો? આપણી ઈચ્છા એવી હોય કે આપણા બે દીકરા રાજા બને. બધા રાજા જ બની જશે તો પ્રજા જ નહીં રહે. રાજ્ય ચાલશે કઈ રીતે? અને આપણી ઈચ્છા પ્રમાણે થોડી રાજા બનાવાય. સામેવાળાની યોગ્યતા પણ તો હોવી જોઈએ ને. સમજો છો? ખૂબ મહેનત કરે છે ઉપાધ્યાયજી ભગવાન તો. ઘાસનું કામ ખાલી ઉગવાનું છે. પરંતુ એને પ્રોપર શેપ પ્રમાણે કટિંગ કરીને શોભામય બનાવવાનું કામ આ ઉપાધ્યાયજી ભગવંતનું છે. તમે ક્યારેક કલ્પના કરજો, ગુરુ તત્વની અંદર વચ્ચેના સ્થાનમાં અમને મૂક્યું છે. ઉપર આચાર્ય, નીચે સાધુ અને વચ્ચે ઉપાધ્યાય. કારણ કે બેવનું જોડાણ આ જ કરે છે. આચાર્ય ભગવાન જોડે પણ એમના સારા સંબંધ હોય અને શિષ્યો સાથે પણ સારા સંબંધ હોય. મૂળ કનેક્શન છે બે વચ્ચેનું. બહુ સરસ એક યોગ શતક નામના ગ્રંથમાં પ્રશ્ન પૂછાયો હતો કે જ્ઞાન ક્યાં ભણવું? ત્યારે એમણે લખ્યું તો એવો જવાબ કે તીર્થમાં ભણવું. જ્ઞાન ક્યાં ભણવું? કે તીર્થમાં. જનરલી આપણી બુદ્ધિમાં તીર્થ એટલે જિનાલયો થાય. શાસ્ત્રીય ભાષામાં જંગમ અને સ્થાવર બે તીર્થ છે. એમાં જંગમ તીર્થની અંદર એટલે કે હાલતા ચાલતા તીર્થની અંદર શ્રી ઉપાધ્યાયજી ભગવંતનું નામ મૂક્યું છે. પાંચ આચાર જે પાળે અને પડાવે એના આધારે આપણે નામ પાડ્યું છે આચાર્યો. રાઈટ? અધ્યાય જેની પાસે બેસીને ભણવાનું મન થાય અથવા તો જેની પાસે ભણવા જવાય એને કહેવાય ઉપ અને અધ્યાય અધ્યાય. સમજાયું? તમારી ને મારી પડેલી
ઘણી અજ્ઞાનતાઓને દૂર કરવા શ્રી ઉપાધ્યાય ભગવાનના સાનિધ્યમાં જવું પડે. અલગ અલગ દ્રષ્ટિકોણથી તમને ભણાવે. નાનકડો દાખલો આપો. એકને કહેવાય ગ્રહણ શિક્ષા, એકને કહેવાય આસેવન શિક્ષા. હજી સરળ ભાષામાં આપણી બુદ્ધિમાં સમજાય એ પ્રમાણે એક થિયરી પ્રમાણે સમજાવે અને એક પ્રેક્ટિકલ પ્રમાણે સમજાવે. કોણ? શ્રી ઉપાધ્યાયજી ભગવંતો. આ શ્રી ઉપાધ્યાયજી ભગવંતો વિનય ગુણના ધારક હોય. શ્રી ગુરુ ગૌતમ સ્વામીનું નામ જુઓ કેટલું મોટું છે. કેમ? વિનય ગુણ. કયા લેવલનો વિનય ગુણ? શ્રી તીર્થંકરો જેને દીક્ષા આપે અને આજ ભવે કેવળ અને મોક્ષ મળશે કે નહીં એ પ્રશ્ન છે. મળી પણ શકે ને ના પણ મળે. નજીકના ભાવમાં મોક્ષમાં જાય. પરંતુ શ્રી ગુરુ ગૌતમ સ્વામી જેને દીક્ષા આપે એને કેવું જ્ઞાન. શ્રી વીર પ્રભુ કરતા પણ વધારે શિષ્યો જેના થયા. રાઈટ? 50,000 કેવડીના જે ગુરુ છે જેને પોતાને કેવું જ્ઞાન નથી. આ બધું જ કેમ મળ્યું ખબર છે? વિનયના કારણે. તમે કોઈ જગ્યાએ એવું વાંચ્યું છે? અનંત લબ્ધિ નિધાન શ્રી શાંતિનાથાય શ્રી પાર્શ્વનાથાય અનંત લબ્ધિ નિધાન શ્રી આદિનાથાય નમઃ. જોયું છે કોઈએ? પરંતુ શ્રી ગુરુ ગૌતમ સ્વામીની સામે આ શબ્દ કદાચ લખેલો વાંચ્યો હશે. અનંત લબ્ધિ ભંડાર અનંત લબ્ધિ નિધાન શ્રી ગુરુ ગૌતમ સ્વામીને નમઃ. શું કારણ છે? કોઈ ગણધર છે જેની પાસે કદાચ કેવળ જ્ઞાન પણ નથી અને એની આગળ આવો શબ્દ મુકાય અનંત લબ્ધિ નિધાનાય અને એક તીર્થંકર છે જે કેવડી છે એની સામે આવો શબ્દ નથી લખાતો. મોટું કોણ? શ્રી તીર્થંકરો, શ્રી કેવડીઓ. અને છતાં શ્રી ગુરુ ગૌતમ સ્વામીની આગળ આવો શબ્દ લખાય, વિચારવા જેવું છે ને. કેવળ જ્ઞાન પામ્યા પછી તો અનંતી લબ્ધિઓ અને શક્તિઓ બધા પાસે હોય. સમજો. પરંતુ કેવળ જ્ઞાન પામ્યા પહેલા અનંતી લબ્ધિઓ શ્રી ગુરુ ગૌતમ સ્વામી પાસે હતી. અને કારણ વિનય નામનો ગુણ. સમજો. શાસ્ત્રના પાને પાને વિનય માટે કેટલી બધી વાતો કરી છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં પણ શરૂઆતમાં જ બતાવ્યું છે કે નમો 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 5 વાર શબ્દ મૂક્યો છે. વિનયથી જૈન શાસનમાં પ્રવેશ મળશે. તમે ક્યાં છો, તમે કેવા છો એ મહત્વનું નથી. તમે વિનયવાળા છો કે નહીં એ મહત્વનું છે. જ્ઞાન ક્યારે આવે ખબર છે? જ્યારે અહંકારનો નાશ થાય ત્યારે. ઘણીવાર અમારી સામે જુદા જુદા બે વ્યક્તિ હોય, બે ઓપ્શન હોય. એક આને ભણાવી શકાય અને આને ભણાવી શકાય. એમાં એક અજ્ઞાની હોય અને એક અહંકારી હોય. અજ્ઞાનીને કદાચ ભણાવવામાં અમને એનર્જી પણ વધારે વપરાય, કદાચ એની સામે અમને જરૂરિયાત કરતા ઓછું પણ મળે. અહંકારીને સમજાવવામાં કદાચ ઢગલો પૈસા મળે. પરંતુ સ્પષ્ટ કીધું છે કે અજ્ઞાનીને સમજાવવું, અહંકારીને નહીં. ખ્યાલ આવે છે? એટલે એકવાર જ્ઞાન ઓછું હશે ને તો ચાલશે. અહંકાર હશે નહીં ચાલે. ખૂબ વિનય કરવું પડશે.
ખૂબ આ ગુણ ડેવલપ કરવો પડશે. આગળ વધીને કહે છે કે એ વાસનાઓ આપે. પાત્યાજી ભગવાન તો વાસનાઓ આપે. આપણે ગયા છે કોઈ દિવસ વાસનાઓમાં? વાસના શબ્દ ખાલી સાંભળ્યો છે. વાસના કોને કહેવાય એ જ નથી ખબર. પાત્યાજી ભગવાન તો અનેક પ્રકારની વાસના આપે. દરેકને પ્રશ્ન પૂછે, પોતે દરેકને જુદી જુદી રીતે તૈયાર કરે. બધું જ કાર્ય કોણ કરે? શિવ પાત્યાજી ભગવાન તો બહુ સરસ એક ઝાડમાં સરસ શબ્દ મૂક્યા છે. નમો વાચકા ત્યક્ત મદ મોહ માયા. શિવ પાત્યાજી ભગવાન માટે લખ્યું છે કે જેના જીવનમાંથી ત્યક્ત મદ મોહ માયા, અહંકાર પોતામાંથી નીકળી ગયો છે, પ્રસિદ્ધિ પણ નીકળી ગઈ છે અને કપટ રહિત છે. આ ત્રણ મુખ્ય ગુણો છે. અહંકાર રહિત છે એટલે ઉપાધ્યાયજી પદ ઉપર બિરાજમાન છે. પ્રસિદ્ધિ રહિત છે એટલે એને ઉપાધ્યાયજી ભગવાન બનવું ગમે છે. જો પ્રસિદ્ધિ જોઈતી હોય તો આચાર્ય બની જાય. અને કપટ રહિત, કોઈ કપટ નથી કરતા. આવા શિવ પાત્યાજી ભગવાન તો છે. જ્ઞાનીઓ વાંચતા જ્ઞાનનું પ્રદર્શન ના કરે. સમજો તમે? મારા જીવને તો થોડું આવડે ને તો પણ જ્ઞાનનું પ્રદર્શન થાય. પાત્યાજી ભગવાનમાં એવું નથી. વર્તમાન કાળની પરિસ્થિતિ થોડી જુદી છે. આપણે ત્યાં જુદા જુદા જે પદ છે ને એ પદની અંદર આચાર્ય પદ પછી ઉપાધ્યાય પદ આપે છે અને ઉપાધ્યાય પદ પછી પ્રવર્તક નામનું પણ એક પદ આવે છે. જે આ બધા પદ કદાચ વર્તમાન કાળમાં તમને નહીં પણ જોવા મળે. પ્રવર્તકનું કાર્ય શું હોય કે જે જુદા જુદા નિર્ણયો લે અને દરેક સાધુ સાધ્વી ભગવંતને એનો અમલ કરાવે. ટોટલી એનું નિયમન કરાવે, પ્રવૃત્તિ કરાવે અને પ્રવર્તક પદ કહેવાય. ત્રીજું એક પદ આવે છે શાસ્ત્રમાં સ્થવિર નામનું પદ, જેની અંદર કેવું હોય કે સંયમ જીવનમાં તમને સ્થિર કરે. કોઈના જ્ઞાનમાં, કોઈના શ્રદ્ધામાં, કોઈને ક્રિયામાં, જે જ્યાં અટકે ત્યાં આગળ એના મનના ભાવોને સ્થિર કરવાનું કામ સ્થવિરનું છે. ચોથા નંબરનું એક પદ આવે છે શાસ્ત્રમાં ગણાવછેદક. ગણાવછેદક એનો અર્થ શું છે કે સાધુ સમુદાયમાં કે સાધ્વીજી સમુદાયમાં જેને કપડા, દવા, જે જે જરૂરી છે એ દરેક માટે દરેક વસ્તુની સાર સંભાળ રાખે અને દરેકને યથાયોગ્ય પોતે પૂરું પાડે. એટલે કે સરળ ભાષામાં અગર તમે કોઈ શ્રવણ ભગવાન પાસે જાઓ છો, આચાર્ય ભગવાન પાસે કે સાહેબ કઈ ખપ હોય તો લાભ આપો, તો તમને કોઈ બી એક જ શ્રમણ ભગવંતનો ઈશારો કરશે, તમે એમની પાસે જાઓ. એ 100 જણનો, 200 જણનો, 300 જણનો પણ સમુદાય હશે ને તો પણ એમને બધું જ એક જ જણ સંભાળતું હશે. સમજાય છે? બધાના વસ્ત્ર, બધાની દવા, બધાની પેન, પેન્સિલ, એવરીથિંગ એક જ જગ્યાએ. અને કહેવાય ગણાવછેદક. વર્તમાન કાળમાં કદાચ આમાંની કોઈ પદવીઓ સાંભળવામાં આવી નથી, પણ હા એક પદવી સાંભળી છે, પન્યાસ અને ગણી. રાઈટ? સાંભળી હશે રાઈટ બધાએ? હવે આ પદવી શું છે ખાલી સરળતાથી સમજી લઈએ. પૂર્વના કાળમાં છે ને કોઈ સાધુ અગર વિશિષ્ટ અભ્યાસ કરે, ખૂબ ભણે, નાના વડીનો ક્ષરપસંદ સારામાં સારો હોય તો એને એક પદવી આપવામાં આવતી, જેને કહેવાતી પંડિત નામની પદવી. કઈ પદવી? પંડિત. પંડિત પદનો ન્યાસ કરવો એટલે કે પંડિત પદની સ્થાપના કરવી. ન્યાસ એટલે સ્થાપના. પંડિત પદનો ન્યાસ કરવો એટલે ન્યાસ. સમજાયું? પંડિત પદની સ્થાપના કરવી કે ભાઈ હવે આ પંડિત છે એટલે પંડિતની સ્થાપના એટલે શોર્ટમાં કરી દીધું ન્યાસ. આવી રીતે પન્યાસ વર્તમાન કાળમાં
તમને જોવા મળે છે. સમજાયું બરોબર? એટલે જ્યાં જ્યાં તમને પન્યાસ પદવી સાંભળો અને ખબર પડી કે આ પન્યાસજી ભગવાન છે, ઝૂકી જજો કે કેટલા બધા જ્ઞાની હશે, શાસ્ત્રકાર ભગવાન તો આખું જૈન શાસન જેને પંડિત નામની પદવી આપતી હોય તે વ્યક્તિનું જ્ઞાન કેવું હશે? એક સમયની વાત છે જ્યારે જગતગુરુ શ્રી મહારાજ હતા. એમણે એમના 2000 ના પરિવારમાંથી, એટલે બહુ વિશાળ સમુદાય હતો, એમાંથી 40 જણને પદવી આપી હતી. આ પદવી બહુ જ ઓછા લોકોને મળતી, બહુ જ ઓછા લોકોને. કારણ કે આખું જૈન શાસન તમને પંડિત તરીકે માને એટલે શું કહેવાય. એટલે આ પદવી પૂર્વના કાળમાં બહુ ઓછી મળતી, તો આને કહેવાય પંડિત, એટલે કે પન્યાસ. બીજી એક પદવી છે જે વર્તમાન કાળમાં પ્રસિદ્ધ છે, ગણી પદવી. બરોબર છે? જનરલી એક ભગવતી સૂત્રનો યોગ આપે, ભગવતી સૂત્રના બધા યોગ અગર પૂર્ણ થાય ને તો આ પદવી આપવામાં આવે છે. આમાં કોઈ વિશિષ્ટ પદ નથી, બસ એક બાહ્ય એક અલગ પદ આપવામાં આવે છે, બાકી આમાં કોઈ બીજું વિશિષ્ટતા નથી. પણ એક યોગ પૂર્ણ કરી અમુક યોગ્યતા જાગે એના આધારે આ બધી જ પદવીઓ આપવામાં આવતી હોય છે. હવે વર્તમાન કાળની અંદર આપણને ઉપાધ્યાયજી ઓછા મળે છે, એટલે કદાચ પરિચય ઓછો છે ને પરિચય ઓછો છે એટલે પ્રીતિ ઓછી છે. પરંતુ માન્યું કદાચ વર્તમાન કાળમાં નથી, પરંતુ આપણે જે સ્તવનો બોલીએ છીએ, જે સજ્જાઓ બોલીએ છીએ, તમને મોર દેન 50 to 60% સજ્જાયો, સ્તવનો અથવા તો અનેક પ્રકારના કાવ્યો કોણે રચ્યા છે ખબર છે? શ્રી ઉપાધ્યાયજી ભગવંતોએ. કેટલી રીતે ઉપકાર કરે છે ખાલી વિચારો. હું તમને એક નાનકડો દાખલો આપું. લગભગ 350 વર્ષ પૂર્વે થયેલા મહામહોપાધ્યાય શ્રી યશોજી મહારાજા, એમને ઉપાધ્યાય નહીં, એમને છે ને શાસ્ત્રમાં મહામહોપાધ્યાય શબ્દ વાપરવામાં આવતો. એ દરેક ભાષામાં આપણા માટે શાસ્ત્રો રચીને ગયા છે. જે વ્યક્તિ સંસ્કૃતમાં, પ્રાકૃતમાં ભણી ના શકે તો એના માટે જે કાવ્ય બને છે ને, કાવ્યમાં જ શાસ્ત્રો છે. ગુજરાતી ભાષામાં, રાજસ્થાની ભાષામાં, કેટલી જુદી જુદી ભાષાઓમાં છે. તમે ઘણા સ્તવનોના અંતે અગર જોયું, એક શબ્દ લખ્યો હશે, વાચક રસ કહે. વાંચ્યું છે? આ શ્રી યશોજી મહારાજાના છે. ખૂબ ભણ્યા છે, ખૂબ ભણ્યા છે. અને ભણ્યા પછી પોતાના જ્ઞાનના આધારે, અનુભવના આધારે ખૂબ શાસ્ત્રો રચ્યા છે. આજે તમે કલ્પના ન કરી શકો એવા એવા ગ્રંથો મહોપાધ્યાયજી ભગવંતોએ તમને ને મને આપ્યા છે. વર્તમાન કાળમાં પ્રસિદ્ધ એવો સિરી વાલકા, એટલે કે શ્રીપાલ રાજાનો જે રાસ છે ને, એ શ્રીપાલ રાજાનો રાસ બનાવનાર પૂજ્ય વિનય વિજય મહારાજા છે. અને એ રાસને પૂર્ણ કરનાર મહામહોપાધ્યાય શ્રી યશોજી મહારાજા છે. જ્યારે સંઘે શ્રી વિનય વિજયજી મહારાજાને વિનંતી કરી કે આપ પ્લીઝ આ શ્રીપાલ મહારાજાનો રાસ લખો, કારણ કે સિરી વાલકા આખું જે પ્રાકૃત ગ્રંથ છે કે બધા વાંચી નથી શકતા, તો એની કથા જન જન સુધી પહોંચે, દરેકના હૃદયમાં શ્રીપાલ મહારાજા અને મહિના સુંદરી પ્રત્યે, અને એ થકી પ્રભુના શાસન પ્રત્યે, શાશ્વત આંબિલના પર્વ પ્રત્યે અહોભાવ જાગે. એના માટે તમે આ ગ્રંથ રચો. ત્યારે વિનય વિજય મહારાજા પોતાના જ્ઞાનમાં જોઈને કહે છે, શરૂઆત તો હું કરું, પણ એક શરત પર. તમે લિખિતમાં યશોજી મહારાજા જોડે લઈ આવો કે આ ગ્રંથ અધૂરો રહે તો પૂર્ણ કરવાની જવાબદારી મારી.
સમજાય છે? અને એ સમયે શરૂઆતનું બધું જ વિનય વિજય મહારાજાએ બનાવ્યું. જીવનના છેલ્લા શ્વાસો સુરત મુકામે રાંદેડ કરીને એક નાનકડી જગ્યા છે, જ્યાં આજે પણ એમનું સમાધિ મંદિર છે. ત્યાં આગળ એમના છેલ્લા શ્વાસ પૂર્ણ થયા અને એમની કલમ ત્યાં અટકી. બાકીની કલમથી મોહમ્મદજી યશોઈજી મહારાજાએ શિપાળ મહારાજનો રાસ પૂર્ણ કર્યો. એટલી મહેનતો ઉપાધ્યાયજી ભગવંતોએ તમારા ને મારા માટે કરી છે. ત્યારે વિચાર કર્યો છે? ખરેખર બહુ વિચાર કરવા જેવો છે. તમને ને મને ભણવાનો કંટાળો આવે છે, રાઈટ? આ લોકોએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લખ કર્યું છે. કોના માટે? આપણા માટે. તમને આ ભાષામાં ન સમજાય તો કઈ વાંધો નહીં. સ્તુતિ તરીકે, સ્તવન તરીકે, સજ્જાય તરીકે તમે બોલો અને જ્ઞાનને જાણો, પ્રભુને જાણો, શાસનને જાણો. પણ અત્યારે મારી એવી સ્થિતિ છે કે મને ગણતરીના અમુક સ્તવન આવડે છે. મને ગણતરીની અમુક સજ્જાય આવડે છે. મને ગણતરીની અમુક સ્તુતિ આવડે છે. એ બી ખબર તમને કહું કે મારા મા બાપના ઉપકાર કે નાનપણમાં જે શીખ્યો બરોબર છે. એની પછી કોઈ શીખ્યો જ નથી. નાનપણમાં પેલી સ્તુતિ બોલતો, પ્રભુજી મારા પ્રેમથી નમો. કદાચ ફરક એટલો હતો કે નાનપણમાં આ સ્તુતિ બોલતા ભાવ આવતો હતો, અત્યારે એ ભાવ નથી. દર્શનમ દેવ દેવસ્ય બોલી જવું છે, એનો અર્થ ખબર નથી. આ કોના ભણવા માટે બધું મૂક્યું છે? આટલા મોટા જ્ઞાન ભંડારો, આટલા બધા પુસ્તકો કોના માટે? હું તમને એક વાત કહું, આપ જેને આ વિશ્વના સૌથી સુખી વ્યક્તિ માનો છો ને, જેને અનુત્તરવાસી દેવ કહીએ છે, રાઈટ? આ વિશ્વનો સૌથી સુખી વ્યક્તિ. અરિયંત ને એ બધાની વાત નથી, આપણા બાહ્ય લોકોની વાત છે, એની વચ્ચેની વાત છે. ઈ અનુત્તરવાસી દેવ પોતાના 33 સાગરોપમના આયુષ્યમાં એક પણ ક્ષણ જ્ઞાન વગર કાઢતા નથી. કેન યુ ઇમેજિન? તમારા અને મારા જીવનમાં દુઃખ ક્યારે આવે ખબર છે? જ્ઞાન અને સમજણ ના હોય ને ત્યારે. અનંતા ભુવોમાં જેટલા દુઃખો આવ્યા અને વર્તમાનમાં કદાચ જે દુઃખ આવી રહ્યા છે, એની પાછળનું મુખ્ય કારણ છે ભણ્યા નથી એટલે. લોકોને ભણાવનાર નથી, સમજાવનાર નથી, લોકોને આ શાસ્ત્રો નથી મળ્યા. તમને ને મને તો બધું જ મળ્યું છે. મારા પ્રભુના જેટલા જિનાલયો પૂજનીય છે ને, મારા પ્રભુની જેટલી પ્રતિમા પૂજનીય છે ને, એટલા જ મારા પ્રભુના એક એક વચનો પૂજનીય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન જયારે થતું હોય છે ને, ત્યારે એની અંદર જુદા જુદા અક્ષરો લખેલા હોય છે. અ, આ, ઈ. કદાચ કોઈ ધ્યાનપૂર્વક વાંચ્યું તો ખ્યાલ આવશે. વર્તમાન કાળમાં પણ જે મોટું સિદ્ધચક્રજીનું યંત્ર છે, એની અંદર આ બધા અક્ષરો છે. એ સમયે પૂજાના વસ્ત્રમાં, સાદા વસ્ત્રમાં નહીં, પૂજાના વસ્ત્રમાં એ યંત્રની, એ અક્ષરોની આખી અષ્ટપ્રકારી પૂજા હું કરું છું. ખબર છે? બસ પતી ગયું. એની પછી ખાલી જ્ઞાનની આસાધના. જ્ઞાન ભણવાનું તો દૂર, ઉપેક્ષા કેટલી બધી થઈ રહી છે. જે પ્રમાણે વાત સાંભળી છે કે દેવલોકની અંદર જે પુસ્તકો હોય ને, આપણે ત્યાં છે, ત્યાં પણ છે. એ પુસ્તકોમાં જે અક્ષરો લખેલા છે ને, એ પણ રત્નના લખાયેલા છે. બોલો, કેન યુ ઇમેજિન?
કેટલી મહત્તા હશે. આપણે સાચું કહું, ઘણું મળ્યું પણ લાયકાત ના કેળવી શકીએ. આપણે ઘણો ઉપાધ્યાયજી ભગવાન તો આપીને ગયા છે, પરંતુ આપણે વારસો લઈ ના શક્યા. નુકસાન શાસનનું નથી, નુકસાન આપણું છે. શાસન તો અવિરતપણે જે ચાલવાનું એ ચાલવાનું જ. તમારા ને મારા કારણે કઈ અટકવાનું નથી. તમે ને હું ઓકેશનલી સ્વાધ્યાય કરવા વાળા, બરોબર. શ્રી સંઘ કોઈ નિમિત્ત ગોઠવે અથવા તો કોઈક એવા વિશેષ નિમિત્ત ઉભા થાય ત્યારે જઈને. એટલે આજ સુધીની વાત લખી છે કે તમે કદાચ પરમાત્માની ભક્તિમાં પ્લસ માઇનસ કરશો ચાલશે. શમણી ભગવંતના વ્યાખ્યાનો અને ભણવાનું બહુ મહત્વનું છે. કારણ એક વસ્તુ સમજો, લક્ષ્ય મોહને ઘટાડવાનું છે, રાઈટ? એ મોહ ઘટશે કઈ રીતે? જેમ જેમ જ્ઞાન ભણશો તેમ તેમ મોહ ઘટશે. સમજો તમે? આપણે આ શાસનને શું આપ્યું? કઈ નહીં. આપણા ઉપાધ્યાયજી ભગવાન તો કેટલું આપી ગયા, કેટલી મહેનતો કરી ગયા. એક ઉપાધ્યાયજી ભગવાન હતા, નામ હતું સમય સુંદર વિજય. સમય સુંદર વિજય ગણી એમણે ખાલી રાજાનો દદતે સૌખ્યમ એના લાખો અર્થ કર્યા, ખાલી એક જ પદ ના. બોલો, આ તો કેટલા ઉપાધ્યાયજી ભગવાન થઈ ગયા છે. સાર કર સેવકા, સાંભળ્યું છે શ્રી શંખેશ્વર પરમાત્માનો છંદ? આ છંદ બનાવનાર પણ એક ઉપાધ્યાયજી ભગવંત જ હતા. કેટલું આપ્યું છે, કેમ ચૂકીએ છે? કેમ? જો હવે શ્રાવકો ફરીથી ભણવાનું ચાલુ કરે ને તો અશુદ્ધનો વારસો જળવાઈ રહેશે, ટકી રહેશે, તો બધું જ નાશ પામી જશે. અનંત ભૂમિની કરેલી સાધનાના ફળ સ્વરૂપે આ બધું મળ્યું છે. જુઓ, સફળતા અને સાર્થકમાં બહુ ફરક હોય છે. એક દીવો હોય, એ દીવો પ્રગટી જાય એની સફળતા છે, બરોબર છે? કે દીવાની અંદર જે યોગ્યતા હતી ચાલુ થવાની, પ્રકાશ આપવાની, એ પ્રકાશ પામી ગયો. એની યોગ્યતા પ્રમાણે એ દીવો પ્રગટી ગયો. પરંતુ સફળતા કરતા સાર્થકતા વધારે મહત્વની છે. એ દીવો જ્યારે હજારો બુજાયેલા દીવાઓને અથવા તો બંધ દીવાને પ્રગટાવે ને, એને શું કહેવાય ખબર છે? સાર્થકતા. આ ઉપાધ્યાયજી ભગવાન તો પોતે તો ભણ્યા, ખૂબ ભણ્યા, પોતે તો સફળ થયા પ્રભુના શાસનને જાણવામાં, સમજવામાં. પરંતુ ખાલી સફળ થયા? સાર્થક કર્યું એમણે એમનું જીવન. શાસ્ત્રમાં વાત આવે છે કે એમનો તો કેટલો વિનય થવો જોઈએ. ને વિનય નામનો ગુણ ડેવલપ થશે તો ઉપાધ્યાયજી ભગવાન તમને ને મને સરળતાથી મળશે. વિનય નામનો ગુણ ડેવલપ થશે તો જ્ઞાની મળશે, જ્ઞાન મળશે, જ્ઞાનના સાધનો મળશે. શ્રી ઉપાધ્યાયજી પદની આરાધના કરતા એક પ્રયાસ કરવો છે. 25 ખમાસમણા, 25 સાથિયા, 25 પ્રદક્ષિણા, જેટલી પણ ક્રિયાઓ કરીએ, એક અહોભાવ પૂર્વક ક્રિયા કરવી છે કે હે ઉપાધ્યાયજી ભગવંતો, આ શાસનની સૌથી મોટી જવાબદારી તમે ઉપાડી છે. આપને જ્ઞાન પ્રત્યેનો કેટલો અહોભાવ હશે
આપને જ્ઞાન ભણવામાં કેટલી રુચિ હશે? આપને જ્ઞાન ભણાવવામાં કેટલી રુચિ હશે? આપને કોઈ પ્રસિદ્ધિ નથી જોઈતી. આપની પાસે આટલું જ હશે તો આપને ક્યારે બહાર નથી આવવું. બીજ હંમેશા જમીનમાં રહે ને તો કાયમ માટે એ વૃક્ષ ઉગતું જ રહે, એટલે કે લીલુંછમ જ રહે. એક બીજને એવું થાય કે લોકો બહારના જે ફળ છે, કેટલું સરસ ઝાડ છે, કેટલા સરસ મેંગો છે, કેટલા સરસ પાંદડા છે, લોકો બહારના જ વખાણ કરે છે. પણ મૂળમાં તો હું બીજ છું, મારું તો કોઈ વખાણ જ નથી કરતું. અને એ બીજ અગર એવી ઈચ્છા કરે કે ચલ હું બહાર જઉં એટલે લોકોને ખબર પડે કે એવરીથીંગ આ બધું બીકોઝ ઓફ મી ઓનલી. બોલો એ પછી ઝાડ ઉગી શકે? માતાજી ભગવંતને વિનંતી કરે છે કે જમીનમાં રહીને કોઈને ખબર ના પડે એ રીતે આટલા મોટા વટ વૃક્ષને મોટું કરનાર આપ છો. મારા સ્વભાવમાં અને વ્યવહારમાં જો હું આવું લાવી શકું ને તો અમારી આરાધના સફળ છે. વિનય પ્રભુ પ્રત્યેનો, વિનય શ્રી સદગુરુ પ્રત્યેનો, વિનય નજીકના દરેક વ્યક્તિઓનો, વિનય દરેકે દરેક શુભાશુભ નિમિત્તોનો. કારણ કે કંઈક ને કંઈક આપણને શીખવાડી જાય છે, સારી વસ્તુ પણ અને ખરાબ વસ્તુ પણ. બસ મારા જીવનમાં વિનય નામનો ગુણ ખૂબ ડેવલપ થાય. મને ભણવાની રુચિ થાય. આજે વર્તમાન કાળમાં વાંચન ઘટી ગયું છે. ક્યાંક સાંભળવાનું પણ ઘટી ગયું છે. તમને કહું, પાંચેય ઇન્દ્રિયમાં સૌથી એક્સપેન્સિવ ઇન્દ્રિય અગર હોય ને તો કાન છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, સાંભળવાનું ઓછું છે, બોલવાનું વધારે છે. ઊંધું છે. આપણે આની અંદર સાંભળવાનું વધારે હતું. તમે બોલવાનું શરૂ કરશો તો કેટલું બોલી શકશો? જેટલું ખબર હશે એટલું. અને પછી તો ખાલી ગપ્પા જ મારવા પડશે. સમજી ગયા? સાંભળવાનું શરૂ કરો. જે નહીં ખબર હોય ને એ પણ જાણવા મળશે. અને પણ સાંભળવામાં સમણ ભગવંતુની વાચના, સાંભળવામાં સમણ ભગવંતુની વાતો, આગમની વાતો, શાસ્ત્રોની વાતો, મારા આત્માને હિતકર વાતો, આ ભવ અને પરભવ સુધારે એવી વાતો. ત્યારે કલ્પના કરી છે કે જે વ્યક્તિએ દીક્ષા લીધી છે, લક્ષ્ય શું હતું કે સંસાર છોડવાનો, બરોબર છે. તો સંસાર તો છૂટી ગયો, દીક્ષા તો લઈ લીધી. હવે કેમ ભણે છે? હવે શું જરૂર છે ભણવાની? અંદરના ગાઢ મોહને એને કાઢવા માટે. પોતે સંસારમાંથી નીકળ્યા છે, પણ પોતાનામાંથી હજી સંસાર નથી નીકળ્યો. સમજાયું? સંપૂર્ણ મોહને કાઢવું છે. જો એ લોકો માટે ભણવું આટલું મહત્વનું હોય તો આપણા માટે કેટલું મહત્વનું હોઈ શકે છે. એટલે આપ સરસ જ્યારે હવે આરાધના કરો ત્યારે ખૂબ અહોભાવ પૂર્વક ઉપાધ્યાયજી પદને વંદન કરજો. અગેન પદને વંદન કરજો કે વર્તમાન કાળમાં જ્યાં જ્યાં જેટલા ઉપાધ્યાયજી ભગવાન છે એમને અમારી વંદના. ભૂતકાળમાં જે ઉપાધ્યાયજી ભગવંતો થઈ ગયા કે ભવિષ્યમાં થશે તે સર્વે ઉપાધ્યાયજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. આ પદની આરાધના જેણે આ વિશ્વમાં કરી છે, કરાવી છે, એ સર્વેની અનુમોદના. બસ કદાચ આ ભાવના આપણા હૃદયમાં રહેશે તો એક દેખાતું ભલે નાનું પદ પણ આપણા ખૂબ કર્મની મેજરાનું કારણ બનશે. આપ સર્વે
આજીવ શ્રી સંકો સરસ મજાની આરાધના કરો છો. સર્વે શ્રાવક શ્રાવિકાઓ પોતાની સરસ રીતે આરાધના કરતા જ હોય છે, પરંતુ ઘણીવાર ક્યાંક ખામી રહી જાય છે. બસ એ જે ખામીઓ છે એને સુધારવાનો પ્રયાસ કરીએ અને જેટલા વિશેષ કર્મો તૂટી શકે એટલો આપણે પ્રયાસ કરીએ. ફરી સર્વેની ખૂબ ખૂબ અનુમોદના. સર્વે તપસ્વીઓ ખૂબ શાતામાં રહેજો, શાતામાં હસો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે મુચ્યતે. અંકિતભાઈ, આપણે આંબેલમાં મમરા વાપરી શકીએ કે નહીં? આ બધી વસ્તુ શક્ય થયા અવોઇડ કરવી. જે બાળ જીવો હોય, શરૂઆતના જીવો હોય, એ લોકો માટે વર્તમાનમાં છૂટ આપતા હોય છે, બાકી નહીં. બરાબર. એટલે એમ છૂટ નથી આપીને? ના. બીજા કોઈને પણ કઈ સવાલ હોય તો હેન્ડ રેઝ કરજો. કે કોઈએ કઈ કેવું છે તો આપણે ક્લિવલેન્ડના સંઘમાંથી કોઈએ કેવું હોય, રાજેશભાઈ કે કોઈએ તો હેન્ડ રેઝ કરજો. ન્યુયોર્ક કે ઓર્લાન્ડોના સંઘમાંથી કોઈએ પણ કંઈ પણ આપણે કેવું હોય તો તમે હેન્ડ રેઝ કરજો, જેથી અનમ્યુટ કરી શકાય. તો પ્લીઝ બધા લાભ લેજો. કોઈને પણ. અનીશભાઈ, તમારે કંઈ કેવું છે? હા, એક વિનંતી છે સબ બધાને કે અંકિતભાઈ જે આપણે શ્રુત પીસી રહ્યા છે, તો દરેક પોતપોતાના સંઘમાં આની પ્રભાવના કરજો, બીજાને જોઈન કરીને ટ્રાય કરજો. થેન્ક યુ. બધાને આપણે હવે બધા તમારી જાતે અનમ્યુટ કરી શકશે. એક જ મિનિટ. તો તમે જેમને પણ કંઈ પણ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકશો અને કહી શકો છો. પણ પ્લીઝ બધા વારાફરતી કહેશો તો વધારે સારું. અને સ્વાધ્યાયને રિલેટેડ જ પ્રશ્ન પૂછે, બીજા કોઈ પણ પ્રશ્ન ના પૂછે, ખાસ ધ્યાન રાખજો. અંકિતભાઈ પ્રણામ. હાજી પ્રણામ. આપે ઘણું બધું સાંભળ્યું હશે, પણ આજે મેં પહેલી વાર આટલું બધું ડિટેલમાં જાણ્યું. ઉપાધ્યાય વિશે આપણે જાણતા હતા, રોજ માળા ઘણી કાઢી, પણ આટલું બધું ડિટેલમાં તો આજે જ ખબર પડી. પણ ગણી પદવી અને પન્યાસ પદવી ને ઉપાધ્યાય અને પન્યાસ નું આપણે કીધું, પણ ગણી પદવી એટલે શું પછી? કેટલો ફરક છે? ઘણી પદવી એટલે શરૂઆતમાં ભગવતીના યોગ કરાવે અને એ પૂર્ણ થાય એટલે આપવામાં આવે. એ ખાલી શરૂઆતની નાનકડી પદવી છે, એમાં કોઈ વિશિષ્ટ બીજી વાત નથી. એક સાધુમાંથી એક સ્ટેપ આગળ વધારે અને એના કરતા પછી આગળ પન્યાસ અને એના કરતા આગળ પછી ઉપાધ્યાય. અચ્છા, તો એનું કારણ શું આટલા બધા ઓછા છે ઉપાધ્યાય ભગવાન આજકાલ? બસ કહ્યું ને, ભણવા વાળા કદાચ ઓછા છે અને કદાચ ઉપાધ્યાયજી બન્યા પછી કાયમ માટે એ કાર્ય પછી લઈને બેસવું પડે. પછી આચાર્ય લગભગ પછી નથી બનતા, પછી કાયમ માટે ઉપાધ્યાયજી રહેવું પડે. અત્યારે કદાચ એ વસ્તુની કદાચ યોગ્યતા વાળા ઉપાધ્યાયજી નહીં બી હોય અને અથવા કદાચ ડાયરેક્ટ કોઈને આચાર્ય બનવું હોય, તો કદાચ આવા કારણો હોઈ શકે. વિશેષ જ્ઞાની જાણે. આભાર. હાજી. એ આપણે અંકિતભાઈ, એવું ખરું કે દરેક સંઘામાં મિનિમમ એક ઉપાધ્યાય હોવા જોઈએ? દરેક સંઘાડામાં તો નહીં, પણ જેટલો પણ મોટો સમુદાય એમાંથી એકાદ ઉપાધ્યાય તો હોય જ. આખો સમજો કે એક નાનકડો દાખલો છે કે સાગર સમુદાય છે, તો કદાચ એમાં હોય. એક ભુવનબાનો સૂર્ય સમુદાય છે તો એમાં હોય. રામચંદ્ર સૂર્ય સમુદાય છે તો એમાં હોય. એવી રીતે હોય શકે, એટલે મોટા સમુદાયમાં હોઈ શકે. પછી એક શક્તિપાત વિશે સાંભળ્યું છે, એમાં? હાજી, આ વિનિયોગ બોલો, શક્તિપાત બોલો. અચ્છા, ઓકે. મારી અંદર રહેલી જે શક્તિ છે તમારી અંદર હું ટ્રાન્સફર કરું, ધેટ્સ અ શક્તિપાત. અચ્છા, અને કોઈ ગુરુ જ કરી શકે? ગુરુ મતલબ આચાર્ય જ કરી શકે એવું ખરું? હા, એટલે એમાં એવું છે ભાઈ કે
મોસ્ટલી આ વસ્તુ આચાર્ય કરી શકે અને જો જ્ઞાનની વાત હોય તો ઉપાધ્યાય કરી શકે. અચ્છા, થેન્ક યુ. જી. બીજા કોઈને કંઈ પણ સવાલ હોય કે કંઈ પણ કહેવું હોય તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો અને કહી શકો છો. નહીં તો પછી લંડનમાંથી કોઈ આપણે છે? પારણાનું પચકાન લઈને પછી માગલિક સાંભળીએ. જી. આમ ગુરુજી હાજી. કોઈ પણ પ્રણામ. આપો છો? કોઈ શૈલેષભાઈ? પ્રણામ ગુરુજી. ઓહ, હાજી પ્રણામ. પ્રણામ. કરણ સિત્તરી ને ચરણ સિત્તરી શું મિનિંગ થાય? ક્રિયાને યોગ્ય અને એટલે 5 ઇન્દ્રિયો અને યોગ્ય અમુક વસ્તુઓ જે છે જે આગળમાં બતાવેલી છે જેને કરણ સિદ્ધરી કહેવાય. ચરણ એટલે ચારિત્રને યોગ્ય, ક્રિયાને યોગ્ય જે વાતો છે એને ચરણ સિદ્ધરી કહેવાય. એના યોગ્ય જેટલા ગ્રંથો છે એ લોકો ભણેલા હોય. થેન્ક યુ. સાહેબ 1 મિનિટ મારે વાત કરવી છે, અનુકૂળતા હોય તો. પ્રણામ. હાજી. અંકિતભાઈ સર છે ને બહુ જ્ઞાની છે. છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ સ્વાધ્યાય કરાવે છે. સોમથી શુક્રવાર ઇન્ડિયામાં દરરોજનો સ્વાધ્યાય હોય છે. 5 વર્ષથી બધા જુદા જુદા ગ્રંથનો શાસ્ત્રીય અભ્યાસ કરાવે છે. હમણાં હમણાં મહાભારત જૈન શાસ્ત્ર પ્રમાણે કરાવ્યું. અત્યારે શત્રુંજય મહાત્મ્યનો ગ્રંથ ચાલે છે. આપ સૌને લાભ લેવા વિનંતી કરું છું. આ ચૂકવા જેવું નથી. ઘરે બેઠા જ્ઞાનની ગંગા છે, અદ્ભુત છે અને એમનો સરળ વાતમાં સરળ રીતે સમજાવે છે. તો બધાને લાભ લેવા વિનંતી કરું છું. પાંચે સંઘને હું વિનંતી કરું છું કે એમની લિંક મોકલાવે જેથી બધા ભાઈ બહેનો જોઈન્ટ થઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ અરવિંદભાઈ. સ્વાધ્યાય કયા ટાઈમે હોય છે? આપણા ન્યુયોર્કના ટાઈમ પ્રમાણે સાંજના 9:30 થી 10:30. અચ્છા, એટલે હવે ત્યાં આપણું પટે પછી કલાક. સોરી આપણા ન્યુયોર્કના ટાઈમ પ્રમાણે સવારે 11:30 થી 12:30. મારી મિસ્ટેક છે. અચ્છા, પણ એની લિંક, એની કોપી, એની ટેપ અવેલેબલ હોય છે. એની ટેલિગ્રાફ ઉપર 3000 થી વધારે મેમ્બર છે અને આખી દુનિયામાં બધા લાભ લઈ રહ્યા છે. એટલે હું આપના સંઘને વિનંતી કરું કે બધા લાભ લેજો. બહુ સરસ છે. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અંકિતભાઈ, આ ખજાનો જરા સાચવી રાખજો, પછી ભવિષ્યમાં જરૂર પડશે. પ્રભુનો વારસો છે, પ્રભુ થકી મળ્યું છે અને ખાલી આપવાનો પ્રયાસ કરું છું. બાકી અહીંયા તો અરવિંદભાઈ જેવા ઘણા શાવકો છે જે શાસનને સરસ આગળ લઈ જ રહ્યા છે. પણ ચોક્કસ થોડો નાનકડો પ્રયાસ છે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કદાચ આ પ્રયાસ ચાલુ રહે એવી ભાવના છે. Can I say something? હાજી. પ્રણામ ભાઈ. હાજી, હું કનુ દોશી છું. મારું નામ વોશિંગ્ટન સંઘથી વાત કરું છું. જે અરવિંદભાઈ કીધું એમાં હું 100% સહમત છું અને હું પણ એમને 5 વર્ષથી સાંભળું છું, પહેલે દિવસથી અને આજ સુધી. બહુ સુંદર સરળ ભાષામાં સમજાવે છે. એટલે હું પણ વિનંતી કરું છું કે બધા શક્ય હોય તો જોઈન થવાનું. આભાર. પ્રણામ ભાઈ. પ્રણામ. હમણાં છેલ્લા કેટલા વખતથી એમને જૈન દ્રષ્ટિએ રામાયણ અને શત્રુંજયના મહાત્મ્ય સમજાવ્યું. એની અંદર એટલું બધું રહસ્ય સમજાવ્યું છે સિદ્ધાચલ વિશે ને શત્રુંજય વિશે, જેનું આપણે સ્વપ્ને ખ્યાલ નથી કે આપણી જિંદગીમાં સાંભળ્યું. એટલું બધું ડિટેલમાં એમને સમજાવ્યું છે તો એ આપણા કલ્પના ભરેલો છે. આપણે શત્રુંજયની ઘણી બધી વાતો કરીએ છીએ, આ તીર્થયાત્રા કરી છે, પણ એની પાછળ શું રહસ્ય છુપાય છે, કેવા ભોગો થયા છે, કેવી રીતે કર્યું બધું, એ ખરેખર એ જાણવા જેવું ને સમજવા જેવું છે ને. એ ટેલિગ્રામની અંદર બધા જ એમના રેકોર્ડિંગ છે, તો કોઈને બી સાંભળવા હોય તો એમાં સાંભળી શકે છે, અથવા એમના ચાલુ છે રોજ સોમથી શુક્રવારમાં સાંભળી શકીએ છીએ આપણે બધા. પ્રણામ. અંકિતભાઈ, તમારા સ્વાધ્યાય તમે યુટ્યુબમાં મૂકો છો કે નહીં? ના, યુટ્યુબ પર નથી. એના રેકોર્ડિંગ છે અને અત્યારે તો હવે અનીશભાઈ જ બધું ત્યાં આગળ સંભાળે છે. અને આ બધા શ્રાવકો અહીંયા જે હમણાં બોલ્યા ને એ દરેક શ્રાવકોના સપોર્ટથી આ બધો સ્વાધ્યાય ચાલે છે. ખાસ કહી દઉં, અમારે ત્યાં ઇન્ડિયામાં પણ 3-4 શ્રાવિકાઓ છે અને ત્યાં અમેરિકાથી અરવિંદભાઈ, શૈલેષભાઈ
અત્યારે તો હવે અનીશભાઈ બી બહુ સારી રીતે છે. જે કનુભાઈ હમણાં બોલ્યા, આ બધા જ સુશાવકોના ખરેખર દરેક રીતના સપોર્ટથી આ સરસ મજાનો સ્વાધ્યાય ચાલુ છે. અને ખાસ એમણે જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે પ્રભુ ખૂબ આપીને ગયા છે, ઝળક આપીને ગયા છે. આપણો પ્રયાસ ખાલી જાણવાનો છે. હું બોલું છું એટલે સાંભળવું એવું નથી. જ્યાંથી પણ મળે ત્યાંથી જે મળે પ્રભુની વાતો હોય તો ખૂબ સાંભળજો, કારણ કે આ જ ભાવમાં સાંભળવા મળશે અને આ જ ભાવમાં સંસ્કારોને દ્રઢ કરવા મળશે. એટલે ખૂબ સાંભળજો, કારણ કે વાંચન અને શ્રવણ આ બે જ એવી વસ્તુ છે જે ઇઝીલી આપણી અંદર સમજણ શક્તિ અને સહન શક્તિને ડેવલપ કરશે. એટલે આપ સર્વે ખૂબ સુંદર સ્વાધ્યાય કરજો. જ્યાંથી તમને અનુકૂળ હોય ત્યાંથી કરજો, પણ કરજો. જરૂરથી. અને મહેસાણાના આજે ઉપાધ્યાય પદ છે તો મહેસાણાનો યશો વિજયજી જે મહારાજ સાહેબની વાત કરી એ જ આ સરની અંકિતભાઈ સરની પાઠશાળામાં મહેસાણાની પાઠશાળાના અને ખરેખર પંડિતની પદવી ધરાવે છે. ઘણા આપણે ભણાવીએ સરને આપણે પંડિત કહીએ છીએ, પણ અંકિતભાઈ રિયલી પંડિત નું એમને અધ્યયન કરેલું છે, પંડિતની પદવી એમને મેળવેલી છે. એટલે એમના આ બધા જે સાંભળીએ સ્વાધ્યાય એમાંથી ઘણું બધું આપણે એમાંથી લઈ શકીએ છીએ. પ્રણામ સર. ના ના, ખરી વાત છે. આથી કેટલું નોલેજ આપણને આ ઉપાધ્યાય વિશે શૈલેષભાઈ કીધું તેમ આપણને તો આટલું ડીપમાં નોલેજ જ નહોતું ઉપાધ્યાયની પદવી માટે. આજે ખરેખર ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ રીતે તમે અમને વર્ણન કરાયું. અને કોવિડ થી છે ને, કોવિડ ટાઈમ થી એકચ્યુઅલી આમનો પરિચય થયો હતો, તો ત્યારથી એટલા બધા રેકોર્ડિંગ્સ છે, એટલા બધા સૂત્રો પર કરાવે છે, લાંબુ લિસ્ટ છે એકદમ, ઘણા બધા રેકોર્ડિંગ્સ છે. તો જેને ચાન્સ મળે તો ફરી અભ્યાસ કરવા જેવો છે. અને અંકિતભાઈએ કહ્યું તેમ અરવિંદભાઈ એકચ્યુઅલી અમને અમુક આપણે સ્વાધ્યાયો કરાવેલા છે અહીંયા પરીક્ષણ કરાવેલા છે. હા, અમારે પરીક્ષણ બી કરવા આવે છે, એટલે એમનો બી અમને સારો લાભ મળે છે. 5 વર્ષમાં લગભગ અત્યારે 52 કે 53મો સ્વાધ્યાય વિષય ચાલે છે. વિષય અત્યારે ગ્રંથ ચાલે છે, ગ્રંથ ચાલે, બરાબર, ગ્રંથ ચાલે છે. હા, અંકિતભાઈ તમે જૈન રામાયણ ઉપર બોલી શકો આ દિવસોમાં? શવિકાબેન, એ શ્રી સંઘ જે પ્રમાણે કહેશે ને એ પ્રમાણે અત્યારે નવપદ વિશે કીધું છે, એટલે અત્યારે એ વિશે જ લેવાશે. વીણા એનું જુદું આપણે પ્રવચન લખાય, પણ ત્યાં આંબેલની ઓરીમાં તો આપણે નવપદ અને એના પર જ આપણે ધ્યાન રાખશું પ્રવચન. તો નવપદમાં પુણ્ય ઉપાર્જન વિશે બોલાય? શવિકાબેન, આવી બધું જ શકે, પણ એ વિષય મુખ્ય ગૌણ થઈ જશે. આપની ભાવના સરસ છે, પણ આપણે કીધું એ પ્રમાણે ક્યારેક સમય કાઢી અને આપણે એના ઉપર પણ ક્યારેક સ્વાધ્યાય કરશું. 5 સંઘોને વિનંતી કરું છું કે અંકિતભાઈને રૂબરૂ ત્યાં બોલાવો અને તમે રૂબરૂ એમનો એકદમ એમનો તમે લાભ લો. તમને વધારે ખરેખર ગમશે, વધારે મજા આવશે ઓનલાઈન કરતા. ખરી વાત છે. એક વખત આપણે બધા સ્પોન્સર કરીને ને બીજા પણ ઘણા સંઘો ભેગા થશે, તો આપણે કોશિશ કરવી જોઈએ કે એમને અહીંયા ગાડી આપણે આમંત્રિત કરીએ. ચાલો, એ કોઈ આપણે પારણાનું પચકાણ બધાને આપી દો. કોઈ શ્રી અરવિંદભાઈ આપશે. પાણહા દિવસે પચકાય અન્નતા ભોગણમ સહસ્ત્રાગણમ મહત્રાગણમ સવસમત્યાગણમ ઓસરે ઓશિરામી. માંગલિક સંભળાવો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ બધા શાતામાં રહેજો. પ્રણામ સર. શાતામાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. ખૂબ ખૂબ અનુમોદના. બધા શાતામાં રહેજો. ચાલો, બધા તપસ્વીઓ શાતામાં રહેજો ને આજનું સ્વાધ્યાયનો આપણે
આજે સમાપ્ત કરીએ છીએ ને કાલે પાછા મળીશું.